જય શ્રી રામ. હર હર મહાદેવ. પાપ અને પુણ્યનું ગઠરી બંડલ સાથે જશે, ધન દૌલત નહીં. આથી સરનામું યાદ રાખજો. લોકો સરનામું યાદ નથી રાખતા. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પર સરનામું કેટલું લોકો યાદ રાખે. એવી રીતે સરનામું પરમાત્મા પાસે પણ એક છે. તમારે ભગવાન પાસે જવાનું છે, અને જે ભગવાનને ન માનતા હોય એને પણ સરનામું છોડીને જવાનું છે, ધરતી છોડીને જવાનું છે. ભગવાનને માનતા હોય કે ન માનતા હોય તો સાથે ન આવે. અને કેવી રીતે પહેચાન કરો કે તમારા પાસે પાપનું ગઠરી વધારે છે કે પુણ્યનું ગઠરી વધારે છે? કેવી રીતે પહેચાન કરો? તો તમે જે જોબ કરતા હોય, વર્ક કરતા હોય, કામ કરતા હોય, ભલે ભિક્ષા કરતા હોય, આત્મા સ્વીકારે, આત્માને આનંદ મળતા હોય તો સમજી લો પુણ્યનું ગઠરી મજબૂત છે, વધારે છે. ભગવાન રાજી છે અને તમે સત્યવાદી છો. અને તમે જે કામ કરતા હોય આત્માને આનંદ ન મળતા હોય, મન ઉપર બોજ હોય કે હું જે કામ કરું છું એ પરફેક્ટ નથી, તો સમજી લેવાનું પાપનું ગઠરી વધારે તાકતવર છે. આથી તૈયારી રાખો. લોકો ટૂર ઉપર જાવે છે, કાશી, મથુરા, હરિદ્વાર, મુંબઈ, ગોવા, થાઈલેન્ડ, મલેશિયા, અમેરિકા. કેટલો તૈયારી રાખે. 6 મહિના પહેલેથી તૈયારી કરે ટૂર પે જવા માટે. પણ ભગવાન પાસે જવાનું છે, કોઈ તૈયારી રાખતો નથી. કહે છે હું ભગવાનને માનતો નથી, પણ દુઃખ પડે તો મંદિર મંદિર ફરે, આશ્રમ આશ્રમ ફરે. પણ મંદિર મંદિર ફરો, આશ્રમ આશ્રમ ફરો, તીર્થોમાં ફરો, કલ્યાણ ન થાય. કલ્યાણ ક્યારે થાય? જ્યારે તમે જે કામ કરતા હોય અને આત્માને આનંદ મળતા હોય. 7 દિવસ ભગવાન બનાવેલા છે, અને 7 દિવસ જતા બહાર ન લાગે સાહેબ. 8મા દિવસ કોઈ માટે ભગવાન નથી બનાવેલા. 7 દિવસ છે, તો તૈયારી રાખો. સમાજ સાથે સંબંધ એટલો રાખો જેટલો જરૂરી છે. કાયમી તો રહેવાનું નથી, તો સમાજ સાથે જ્યાદા સંબંધ ન રાખો. અને જેના માટે તમે લોકો પાપ અધર્મ બીજા માટે કરે છે, છોકરા છોકરી, બીબી પત્ની, સમાજ માટે. ઘણા લોકો બહુ પુણ્ય કરવા માટે, બહુ પુણ્ય ન કરાય, બહુ દાન ન કરાય, બહુ ધર્મ ન કરાય, એના માટે લોકો પાપ કરે છે, ખોટા કર્મ કરે છે, દિખાવા માટે કરે છે. તો જેના માટે તમે કરો એનાથી પૂછો. કોઈ ડાયરામાં પૈસા ઉડાવો તો કલાકારને પૂછો કે પૈસા હું તો લાવેલા છું ખોટા કરીને, ભગવાન રાજી થાય? કોઈ સંતને દાન આપો તો કહેજો કે હું તો ખોટા કરીને લાવેલા છું, ભગવાન રાજી થાય? વધારે દિખાવા માટે લોકો પાપ કરે છે. તમે જેના માટે ભેગા કરો છો દીકરા, એને પૂછો તો એ પણ ના પાડે. અને કોઈ એવા ઘર નથી જેના ઘરના સભ્યોને સારું લાગે કે તમે ખરાબ કરીને ધન દોલત લાવો. પણ તમે ખવડાવો પછી એને આનંદ આવે, પછી એમાં આવે. પણ દુઃખ તો સાહેબ તમારે ભોગવાનું, કરેલા કર્મ તો તમારે ભોગવાનું.